આમ આદમી પાર્ટીના વધુ એક મોટા નેતાએ રાજીનામું આપ્યું છે। જૂનાગઢમાં આમ આદમી પાર્ટીને વધુ એક મોટો ઝટકો મળ્યો। સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીના પાયાના નેતા ભાવેશ કાતિરિયાએ રાજીનામું આપ્યું। પ્રદેશ જોઈન્ટ સેક્રેટરી ભાવેશ કાતિરિયાએ રાજીનામું આપ્યું છે। ભાવેશ કાતિરિયાએ પક્ષના તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું। પાર્ટીનો ઉદ્દેશ્ય માત્ર ભાજપને ફાયદો કરાવવાનો છે તેવું કાતિરિયાએ કહ્યું। આમ આદમી પાર્ટીની આંતરિક બાબતો લોકશાહી ઢબની ન હોવાનો પણ આક્ષેપ છે। ગુજરાતના ભવિષ્ય માટે આપ યોગ્ય ન હોવાનો પણ આક્ષેપ લગાવ્યો। સૌરાષ્ટ્રમાં પાર્ટીને ઊભી કરનારા નેતાના જવાથી આમ આદમી પાર્ટીની મુશ્કેલી થશે। આપમાં સાચો લોકશાહી પ્રેમી સહ ન કરી શકે તેવી બાબતો છે તેવું પણ કાતરિયાએ કહ્યું હતું। રાજીનામું આપવાનું એક મહત્વનું એ કારણ છે કે આ અત્યારની પરિસ્થિતિ જોતા એવું લાગે છે કે આમ આદમી પાર્ટી એની વિચારધારાથી વિમુખ થઈ રહી છે। અમે જે 2013થી લઈ અને 2022 સુધી જે અમે આમ આદમી પાર્ટીમાં કામ કર્યું એ જે આમ આદમી પાર્ટી હતી અને અત્યારે જે આમ આદમી પાર્ટી છે એમાં જમીન આસમાનનો ફેર છે। તો આ અંગે વિગત આપશે સંવાદદાતા અતુલ વ્યાસ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી અતુલ। જે વિકાસ ચોક્કસ જણાવી દઉં કે જે સ્થાનિક જે સ્વરાજ્યની ચૂંટણી આવે છે તે પહેલા આ પાર્ટીમાં એક પછી એક રાજીનામા પડી રહ્યા છે। આજે જે પ્રદેશ જોઈન્ટ સેક્રેટરી છે ભાવેશ કાતરિયા તેણે પણ રાજીનામું આપી અને પોતે સોશિયલ મીડિયાની અંદર વાયરલ કર્યું છે કે મેં રાજીનામું આપી દીધું છે। ખાસ જોવા જાય તો એણે એવું પણ જણાવ્યું છે કે 2013થી લઈને 22 સુધી મેં પાર્ટી માટે ખૂબ કામ કર્યું, પાર્ટીને સંગઠિત કરવા ખૂબ કામ કર્યું, પણ હવે આ પાર્ટીમાં કશું રહ્યું નથી। અને સાથે એને ખૂબ ગંભીર પ્રકારના આક્ષેપો કર્યા છે કે આમ આદમી પાર્ટી છે એ ભાજપનું કામ કરી રહી છે। સાથે સાથે એની વિચારસરણીમાં પણ ફેર પડી ગયો છે। મેં અનેક હોદ્દા ભોગવ્યા અને પાર્ટીને મજબૂત કરવા માટે મેં અનેક પ્રયાસો કર્યા, અનેક હોદ્દા ભોગવ્યા, પણ હવે જ્યારે આમ આદમી પાર્ટી છે પોતાના વિચારોથી વિમુખ થતી જાય છે ત્યારે હવે આ પાર્ટીમાં રહેવાય નહીં એવું કહીને તેણે જે પ્રદેશ અધ્યક્ષ છે તેને પોતાનું રાજીનામું મોકલી આપ્યું છે અને સોશિયલ મીડિયામાં ભાવેશ કાતરિયાએ ખુદ વાયરલ કર્યું છે। ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીમાં એક પછી એક રાજીનામા પડતા અનેક અટકળો ઊભી થઈ ગઈ છે। જે વિકાસ બિલકુલ આભાર તમામ જાણકારી આપવા બદલ।